ડીસામાં ખેડૂતો પાસેથી બટાકા લઈ પૈસા ન ચૂકવતા વેપારીને 1 વર્ષની કેદ. વેપારી આપેલો ચેક રિટર્ન થતા ડીસા કોર્ટે સજા ફટકારી. ડીસા તાલુકાના કણજરા ગામના ખેડૂત પાસેથી બટાકા ખરીદીની પેમેન્ટ ન ચૂકવતા તે પેટે આપેલો ચેક રિટર્ન થતા ડીસાના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ખરીદનારને 1 વર્ષની કેદની સજા તેમજ ₹50,000 વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે. આ અંગેની વિગત એવી છે કે ડીસા તાલુકાના કણજરા ગામે રહેતા જસુજી બાબુજી ઠાકોર ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓએ વર્ષ 2021માં બટાકાનું વાવેતર કરેલ હતું, જે બટાકા ખેતરમાંથી કાઢ્યા બાદ વેચવાના હોય ડીસા તાલુકાના મહાદેવિયા ગામના અને બટાકાના વેપારોનું કામ કરતા ગોકુળભાઈ હમીરજી મકવાણા ઠાકોર તેઓની પાસેથી બટાકા ખરીદી 197 કટ્ટા બટાકા ખેતરમાંથી ભરાવી લઈ ગયા હતા. તેનું પેમેન્ટ 30 દિવસ પછી આપવાનો વાયદો કર્યો હતો. ત્યારબાદ ખેડૂત જશુજીએ ઉઘરાણી કરતા ગોકુળભાઈએ તેઓને તારીખ 20/6/2021 અને 30/6/2021ની તારીખના ₹50,000 અને ₹1.5 લાખનો એમ 2 ચેક આપ્યા હતા. જે ચેક તેઓએ બંને બેંકમાં નાખતા બેલેન્સ ન હોવાથી પરત આપ્યા હતા, જેથી જશુજીએ તેમના વકીલ મારફતે નોટિસ મોકલતા તેઓ નોટિસનો કોઈ જવાબ ન આપ્યો હતો કે પૈસા આપવાની કોઈ દરકાર ન લેતા હતા, જેથી તેઓને શરૂઆતથી જ ખેડૂતોને છેતરવાનો ઈરાદો હોવાનું સ્પષ્ટ થયું હતું. આખરે ખેડૂતે જશુજીએ ડીસા કોર્ટમાં ચેક રિટર્ન અંગેનો કેસ દાખલ કર્યો. જે કેસ ચાલી જતા ડીસા કોર્ટના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ યોગેશભાઈ એન પટેલે ફરિયાદી પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખી હતી, તેમજ આરોપી ગોકુલભાઈ હમીરજી મકવાણાને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના ગુના માટે 1 વર્ષની સાદી કેદની સજા, હુકમની તારીખ 30 દિવસમાં ફરિયાદીને ₹50,000ની રકમ ચૂકવી દેવાનો આદેશ કર્યો હતો. જો આરોપીની ચેકમની રકમ ન ચૂકવે તો વધુ 1 વર્ષની સાદી કેદ ભોગવવાનો પણ હુકમ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, વરઠક્કર, ડીસા, બનાસકાંઠા.